સમાજ હાલાર પંથકનો વિસામો જેને કહી શકાય અને ક્ષત્રિય સમાજનું એક ગૌરવવંતું નામ એવા આદરણીય શ્રી હકુભા સાહેબ, મારા મોટાભાઈ ભાઈ શ્રી બ્રિજરાજસિંહભાઈ, મંચસ્વ સર્વ મહાનુભાવો, અમારા વેવાઈ શ્રી ગૌભા દાદા, મંચસ્વ બિરાજમાન સર્વ મહાનુભાવો, સૌના નામ નથી લેતી, સન્માનીય સૌ મંચ, ધુણિયા ગામના સૌ વડીલો, માતાઓ અને મારો વહાલો યુવા વર્ગ. આમ તો 21મી સદી છે અને બાપુએ જે કંઈ ચિંતા વ્યક્ત કરી હું એની સાક્ષી પુરાવું છું, પણ આજના સમયમાં જ્યારે યુવા પેઢી માટે અઘરું છે, કારણ કે મારો ને તમારું બાળપણ કદાચ એવા સમયમાં વીત્યું છે, કારણ કે આપણે એક ચોક્કસ સમૂહમાં મોટા થયા છીએ, આપણું મિત્ર વર્ગ એક ચોક્કસ હતું, ગામના પાદરમાં રમીને મોટા થયા છીએ, એટલે આપણું જે મિત્ર વર્ગ હતું, જે કંઈ વ્યવસ્થા હતી એ આપણી માટે બહુ સારું હતું, એટલે આપણા શાસ્ત્ર ધર્મ સાથે આપણે જોડાઈને રહ્યા છીએ. હું કોણ છું, મારા ગામના પાળિયા, ત્યાં હું રમીને મોટી થઈ હોય એટલે મેં સતત એ જોયા હોય, એટલે મને ખબર હોય કે એ કોણ છે, મારી 7 પેઢી મને ખબર હોય. પણ આજનો સમય બદલાણો છે, યુવા પેઢીના પડકારો પણ બદલાણા છે. ત્યારે જ્યારે જેને આપણો ઇતિહાસ સાચ્યો છે, કારણ કે હું માનું કે જો ઇતિહાસનું જતન કરવું હોય તો જે આપણા ઇતિહાસને સાચવી રાખે છે એમનું સન્માન થવું જોઈએ. તો હું ભાઈ શ્રી પ્રવીણસિંહભાઈ અને પરિવારને આવા સુંદર આયોજન માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કારણ કે આની પહેલાં પણ હું શ્રાવણ મહિનામાં આવી હતી ત્યારે પરિવારની ભાવના શું કહી શકાય એની માટેનું સુંદર આયોજન પ્રવીણસિંહભાઈના પરિવારે કર્યું હતું. અને ભાઈ શ્રી કૃષ્ણપાલસિંહને હું પહેલાં તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું અને માં સતીમાને એવી પ્રાર્થના કરું કે આ પૃથ્વી લોકમાં જે કોઈ સુખ અને સમૃદ્ધિ છે એ આપ પામો, અને વડીલોના આશીર્વાદ સાથે, આપણા પૂર્વજોના આશીર્વાદ સાથે એવી રીતે ચાલો કે આપનો પરિવાર, આપનું ગામ અને અમે આપની પર ગર્વ લઈ શકીએ. અહીં સૌ બારોટજીની જ્યારે વાત થાય, હું મારું નાનપણ યાદ કરું, હું સૌ બારોટજીને કહેવા માગું કે મારું નાનપણ, હું ચુડાસમાની દીકરી છું અને મને યાદ છે કે અમે નાના હતા ને બારોટજી ગામમાં આવતા મહિનો રોકાતા, મહિનો રોકાય અને જાણે ગામમાં ભગવાન પધાર્યા હોય એવી આગતા સ્વાગતા એમની થતી. અને મને હજી પણ એ શબ્દો યાદ છે કે એવું કે તમારા રોટલામાં અમારો ભાગ છે, આપણો રોટલો છે એનો અડધો રોટલાનો ભાગ, જે માનવંતા બારોટજીઓ બેઠા છે. અને અહીં મને ખ્યાલ છે આપણે જે અત્યારે વાત કરી એ સિવાય પણ એક રાણી મગા બારોટજી કે જે આપણા ઘરમાં, કારણ કે અહીં જે આપણે બારોટજીની વાત કરીએ છીએ વંશ વહેલો સાચવે, પણ બીજા એક બારોટજી રાણી મગા બારોટજી કહેવાય કે આપના ત્યાં લગ્ન થાય એટલે રાણી જે ઘરમાં આવે છે, પુત્રવધુ જે આવે છે, એનું કુળ ક્યાં છે એની જે યાદી ચડાવે એને રાણી મગા બારોટજી કહેવાય. અને જે કહેવાય કે સવાગોનો અધિકાર એ રાણી મગા જે બારોટજી હોય એમને હોય. આ બધા વચ્ચે હું મોટી થઈ છું, આપણે મોટા થયા છે એટલે આપણને ખબર છે, પણ બાળકોને નથી ખબર. તો જ્યારે છેલ્લે સેવક ધુણિયા જે કાર્યક્રમ હતો ને ત્યારે હું આવી હતી ને મેં મારા વક્તવ્યમાં કીધું હતું કે આપણા ડ્રોઈંગ રૂમમાં આપણો જે આંબો હોય 7 પેઢીનો એટલીસ્ટ મિનિમમ આંબો મુકાવવો જોઈએ કે બાળકોને ખબર પડે. એ વિડીયો ખૂબ વાયરલ થયો અને આપ માનશો છેલ્લા 1 વર્ષમાં એટલા બધા ફોન આવ્યા કે આંબો કેવી રીતે બનાવી શકાય, કારણ કે આર્થિક ઉપાર્જન માટે લોકો શહેર છોડીને ગયા હોય, પછી બાળકોને 7 પેઢીની ખબર ના હોય તો એ કઈ રીતે કરી શકાય એની માટેનું એક ઉદાહરણ પરિવાર ભાવનાનું પ્રવીણસિંહભાઈના પરિવારે કર્યું હતું. આજે એક બીજું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે, કારણ કે બારોટજી કોને કહેવાય એ કદાચ નવી પેઢીને ખબર પણ નથી. તો આવું જ્યારે શાસ્ત્ર ધર્મની વાત કરીએ, કારણ કે હું ને તમે હંમેશા સતત ફરિયાદો કરતા હોય, મને એક બીજી વિનંતી પણ કરવી છે. નાના મોઢે મોટી વાત કરું છું અને બાપુએ બોલી દીધા પછી કદાચ મારે કાંઈ ના કહેવું પડે, પણ મને કહેવું છે, કારણ કે જ્યારે હું જાહેર જીવનમાં આવું છું, હું મંચ પર બેસું છું અથવા મંચ પરથી જ્યારે સાંભળું છું ત્યારે સતત આપણે ફરિયાદો કરતા હોય કે આપણે હવે આમ નથી રહ્યા, ક્ષત્રિયો આમ નથી રહ્યા, એકબીજાના પગ ખેંચીએ છીએ, આપણું મૂળ ભૂલાઈ ગયું છે, કુળ ભૂલાઈ ગયું છે. ના, બિલકુલ નહીં. હું એક વિનંતી કરું છું કે જ્યારે પણ મંચ પરથી વાત થાય, બાપુએ બહુ સારી પોઝિટિવ વાતો કરી, તો સકારાત્મક અભિગમથી વાત થાય, કારણ કે જ્યારે બીજા વર્ગમાં જઈએ છીએ, બીજા સમાજમાં જઈએ છીએ ત્યારે જે ચિંતા છે એ સમાજની, કારણ કે સાંપ્રત સમયના જે પ્રશ્નો છે ને દરેક સમાજના છે, એ આપણને પણ અડ્યા છે, પણ માત્ર 0.1% અડ્યા છે, એટલા બધા નથી. કારણ કે સૌ બારોટજી બિરાજમાન છે ને એમને ખબર હશે કે જ્યારે રાણી મગામાં યાદી ચડે છે આપણા સમાજમાં પણ ક્યાંક, કારણ કે પહેલાં તો 4 કુળ ઉજળા જોઈને આપણે ચાલતા, દીકરી દેવી હોય કે લેવી હોય ત્યારે જોતા કે એમનું મોસાળ ક્યાં છે, એમના માતાનું મોસાળ ક્યાં છે, પિતાનું મોસાળ ક્યાં છે. હવે કદાચ પહેલી બીજી
પેઢી ચોખ્ખી ન મળે એવા દાખલાઓ છે આપણા સમાજમાં, પણ માત્ર 1% છે. આપણો કુળ બહુ ઉજળો છે અને મને ખૂબ ગર્વ થાય કે અહીંયા જે વડીલો બિરાજમાન છે અને પ્રવીણસિંહભાઈ ધુણિયા ગામ અને અહીં સૌ વડીલો છે જે સતત ચિંતા કરે છે, મને ને તમને આવો મંચ આપે છે. અને મને ખાસ બહેનો માટે અહીંયા જ્યારે છે અને મારો વિષય હોય ત્યારે મને કહેવું પડે કે હું પહેલાં તો હું જે કાંઈ કહીશ હું એવું માનું કે હું ઉપદેશ આપું, પણ જો હું ઉદાહરણ ન બની શકું, કારણ કે જાહેર જીવનની હું માણસ છું. તૃપ્તિભાઈ આ મંચ પરથી કંઈ પણ બોલે, પણ હું મારા અંગત જીવનમાં એવી ના હોય તો હું ઉપદેશ આપું અને હું ઉદાહરણ ના બનું. પણ મારે આપને કહેવું છે કે જ્યારે મારા જેવી દીકરીઓ અથવા અહીંયા જે કોઈ વાત થઈ કે શિક્ષણની વાત થઈ, હવે આપણા દીકરીઓ અધિકારી કક્ષાએ છે, ડૉક્ટર છે, પ્રવીણસિંહ સાહેબે સરસ વાત કરી, તો આ બધા દીકરીઓ જ્યારે તમે જાહેર જીવનમાં જાઓ છો ને, તૃપ્તિબાનો પગ જરાક વાંકો પડ્યો ને ત્યારે તૃપ્તિબા જેવી બીજી અહીંયા બેસેલી હજારો દીકરીઓને ઘરની બહાર નીકળવાનું બંધ થઈ જશે. જરૂરી શું છે, મારી અને અહીં જે જાહેર મંચ પર બેસે છે અથવા આર્થિક રીતે જે તમે જે કોઈ ફિલ્ડમાં અત્યારે આગળ વધો છો ત્યાં જઈને તમારું છાત્રત્વ તમે જાળવો, ત્યારે બીજી ઘણી બધી દીકરીઓ માટે એજ્યુકેશનના દરવાજા ખુલ્લે છે, નોકરી માટેના દરવાજા ખુલ્લે છે. કારણ કે એકાદ એવો બનાવ બની જાય, સ્વાભાવિક છે, પિતા છે, માતા છે, ગામના વડીલો છે, ચિંતા થાય ત્યારે એ ચિંતા એમને ખાઈ જાય અને બીજી ઘણી બધી દીકરીઓને પાછી પગે બેડીઓ બંધાઈ જતી હોય છે. તો બહેનોને દીકરીઓને આપને વિનંતી કરું કે આપની પાછળ, મારી પાછળ જે બા નામ શબ્દ જે લાગે છે ને એનો બહુ ભાર છે. વડીલો બહુ વિશ્વાસ સાથે આપને જાહેર જીવનમાં મોકલે છે. પરિવારની વાત થાય, હું એક કાર્યક્રમ માટે મછલીવડ ગયેલી, મને ખૂબ આનંદ થાય કહેતા, અને મેં કીધું હતું કે હું દરેક જગ્યાએ દાખલો આપીશ કે એક પણ આંતરજ્ઞાતીય એક ઉદાહરણ નહીં, એક પણ છૂટાછેડાનું ઉદાહરણ નહીં અને એક આત્મહત્યાનું ઉદાહરણ નહીં. આવું એક સુંદર આપણું ગામ મછલીવાડ. તો હું અહીંયા બહેનો છે એને વિનંતી કરું કે આપ જે પરિવારમાં જાઓ છો, કારણ કે બહુ સપનાઓ સાથે દીકરીને ઘરમાં લાવતા હોય છે, આપને શિક્ષણ આપે છે, આપ ભણવા બહાર મોકલે છે, પણ જ્યારે આપ બહુ તરીકે જાઓ, મેં ત્યાં એક દાખલો દીધો હતો અને મને એટલે દેવો છે કારણ કે ધીરે ધીરે આપણે કેવું છે, હવે એક ઓલામાં આવીને આપણે હવે પેલા પગે લાગવાને છેડો કાઢવાનો, મને નથી ખબર આપના ગામમાં રિવાજ છે કે કેમ, પણ છેડો કાઢીને પગે લાગવાનો એક રિવાજ હતો, હવે આપણે કાઢી નાખ્યો છે. ખાલી એટલું કે ભાઈ જય માતાજી કરો ને, બહુ જય માતાજી કરો. ધીરે ધીરે શું થયું એ કેમ હતો હું વ્યવહાર, હું આપને સમજાવવા માંગુ. અહીંયા વડીલો છે કે ઘરથી વહુ જ્યારે બહાર જાય ત્યારે છેડો કાઢીને પગે લાગીને જાય, સાસુમાને હાજરી પુરાવીને જાય કે હું જાઉં છું, પાછા આવે ત્યારે છેડો કાઢીને પગે લાગીને હાજરી પુરાવે કે હું આવી ગઈ છું. આ એક પ્રથા હતી આપણને જોડવા માટેની, હવે આ છૂટી ગયું છે. જય માતાજી કરવાનો રિવાજ આવ્યો, ધીરે ધીરે વહુ ક્યાં જાય છે સાસુમાને ખબર નથી હોતી, સાંજે ક્યારે આવે છે ખબર નથી હોતી. હું જરા પણ બંધનની હું નથી કહેતી, હું એવા પેઢીની દીકરી છું કે હું દરેક પ્રકારના સમય સાથે ચાલવામાં માનું છું, પણ જે આપણી ફરજ છે, મર્યાદા છે, એ જાળવવાની છે. અને મેં ફરી એક બીજો દાખલો કહું કે સૂતી વખતે પહેલાં તો સાસુમાના પગ દબાવવાનો રિવાજ હતો. સૂતી વખતે રૂમમાં જાય, સાસુમાના પગ દબાવે, જરીક અડવાનું જ હોય, વધારે કાંઈ ન કરવાનું. એટલે સાસુમાં એમ કે રાખો વહુ. એટલે પણ આ કેમ હતું? આ એટલે હતું કે આખા જ દિવસમાં કંઈક નાનું મોટું બોલવાનું થયું, દૂધ ઉભરાઈ ગયું અથવા દહીં ફાટી ગયું દૂધ અથવા કંઈ પણ એવા બનાવ બન્યા ત્યારે નાનું મોટું નોકઝોક થતું હોય સાસુ વહુ વચ્ચે, પણ સાંજે જ્યારે મળે ને ત્યારે આ ભાવ ખૂટી જતો હોય એકબીજા માટે, જે પરસ્પર વાતચીત થાય અને જે ગમો અણગમો એ પૂરો થઈ જતો. ધીરે ધીરે આ બધી જ આપણે એજ્યુકેશનના નામે, આધુનિકતાના નામે આ બધી આપણી જે મર્યાદાઓ હતી, આપણા જે વ્યવહારો હતા, સંસ્કારો હતી, છૂટતા ગયા છે. એના લીધે પરિવાર ભાવના છૂટતી જાય છે. સાસુ, તમે બહુ ગમે એટલી ભણેલી હોય, હું ગમે એટલી હોશિયાર હોય, હું આખા ગુજરાતમાં કદાચ આજે તૃપ્તિબા રાવલને દુનિયા ઓળખતી હોય, પણ મારા સાસુમાં પાસે તો હું એમની વહુ જ છું. આજે સમય કેવો છે, આજે આપણે એવું પણ કહીએ છીએ કે વહુને દીકરી બનાવીને રાખો, પણ હું ચોક્કસ એવું કહું છું કે વહુને વહુ જ રહેવા દો, કારણ કે વહુનું પણ અલગ મહાત્ય છે. હું મારા પિતાના ઘરે તો દીકરી છું જ, તે હું ત્યાં દીકરી રહીને જીવું જ છું, ત્યાં ઉંમરો હું ફટ દઈને ઓળંગી જાઉં છું, પણ મારા સાસરીએ છું ત્યારે મારો એનો ઉંમરો ઓળંગતા પહેલાં મારા સાસુમાને પૂછવું પડે કે મમ્મીજી હું અહીંયા જાઉં છું, કાલે મમ્મીજી મારો આ પ્રોગ્રામ છે હું અહીંયા જાઉં છું. આ બધી જ ભાવનાઓ, કારણ કે આધુનિક સમય છે, આજે લોકશાહી છે, મારે ને તમારે. હવે પહેલાં સમય હતો કે ખાલી પુરુષો કમાઈ લેતા, પરિવાર ચાલતો. હવે સમય એવો છે કે બંનેને આર્થિક ઉપાર્જન માટે જાવું તો કશું પણ ખોટું નથી, પણ આપણી મર્યાદા. અને બાપુએ જે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે ખરેખર વિશેષ આપણી માથે ભાર છે
અને મને અહીંયા પ્રવીણસિંહભાઈ સાથે એક અલગ અમારો નાતો છે અને એમણે મને જ્યારે પણ વાત થાય ત્યારે સતત ચિંતા કરતા હોય અને આ મને એમણે જ્યારે બારોટજીવાળી વાત કરી ત્યારે મેં એવું કીધું કે મને યાદ છે કે થોડા ટાઈમ પહેલાં મારા પરિવારમાં જ્યારે એક બારોટજી આવ્યા હતા, મતલબ મારા ત્યાંના, અને એમણે મને જે શબ્દો કીધા, મેં જે કીધું કે આપણા રોટલામાં એમનો ભાગ છે, તો આ જે ભાવના હતી, આહિર સમાજ છે, બધા જ સમાજો સાથે આપણી ભાવના હતી. આપણે આના ઋણી છીએ. અહીં કૃષ્ણ વંશજની વાત જ્યારે થાય ત્યારે મને કહેવા દો કે આહિર સમાજ, હું તો રાહ વંશજની દીકરી છું એટલે કહું કે બે ઉપકાર આપણી માથે એમના છે, કારણ કે પાલક પિતા તરીકે કૃષ્ણના તરીકે હતા, પણ જે આપણે સીધી લીટીના વારસદાર છીએ. કૃષ્ણ કોને કહી શકાય, કૃષ્ણનું જીવન કોને કહી શકાય, એની માટે વિશેષ બહુ બધું મેં ઘણું બોલી દીધું, પણ મને અહીંયા આમંત્રણ આપી અને જે માન અને સન્માન આપ્યું એ બદલ હું પ્રવીણસિંહભાઈ અને પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માતાજી.